કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન 2 2024-25 ધોરણ 6 અંગ્રેજી, જે છે 40 માર્કનું છે. જેમાં પહેલો પ્રશ્ન છે, રીડ ધ ફોલોઈંગ લાઇન ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે છે 3 માર્ક્સનું છે. જેમાં 3 વિકલ્પો આપેલા છે. પહેલામાં આવશે ડી, બીજામાં એ, ત્રીજામાં સી. એના પછી છે ક્વેશ્ચન 1 નું બી, જેમાં ટ્રુ અને ફોલ્સ લખવાનો છે. જેમાં પહેલામાં ફોલ્સ, બીજામાં ફોલ્સ અને ત્રીજામાં પણ ફોલ્સ આવશે. એના પછી છે સી, જેમાં એક્શન વર્ડ લખવાના છે, જે છે 2 માર્ક્સના છે. એના પછી છે ડી, જેમાં બાસ્કેટમાં આપેલા વર્ડ લખવાના છે, જે છે 2 માર્ક્સના છે. જેમાં પહેલામાં આવશે ઇન અને બીજામાં આવશે ઓન. એના પછી છે ક્વેશ્ચન 2, જેમાં આપણે 2 વર્ડમાં જવાબ લખવાના છે, જે છે 4 માર્ક્સનું છે. એના પછી બી, જે 2 માર્ક્સનું છે. એના પછી છે સી, જે છે 4 માર્ક્સનું છે, જે આપણે વર્ડ પસંદ કરીને લખવાના છે. 4 ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂછ કરીને વિડીયો જોઈ લેવો. એના પછી છે ક્વેશ્ચન 3, જે છે 4 માર્ક્સનું છે. પેરેગ્રાફમાંથી આપણે આન્સર આપવાના છે, જેમાં જે 2 પ્રશ્નોના જવાબ છે અને 2 વિકલ્પો છે. એના પછી છે બી, ટ્રુ અને ફોલ્સ લખવાના છે, જેમાં પહેલામાં આવશે ફોલ્સ અને બીજામાં આવશે ફોલ્સ. એના પછી છે સી, જે છે 2 માર્ક્સનું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો આપણે સમજવા માટે છે. એના પછી છે ડી, જે છે 2 માર્ક્સનું. એના પછી છે ક્વેશ્ચન 4, જે છે 8 માર્ક્સનું છે. વિકલ્પોમાંથી આપણે પ્રશ્નોને જવાબ લખવાના છે. 4 વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ આપણે લખવાનો છે. જેમાં પહેલામાં આવશે સી, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે બી, પાંચમામાં આવશે એ, છઠ્ઠામાં આવશે બી, સાતમામાં આવશે સી, આઠમામાં આવશે એ. એના પછી છે બી, જે છે 2 માર્ક્સનું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.